નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર ગુજરાતી વિભાગ, એમપી શાહ આર્ટ્સ અને સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર. મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ભાષા વિજ્ઞાન સંદર્ભે વાત કરી રહ્યા છીએ. આજનો મારો વિષય છે જગતના ભાષાકુળો. આગલા એપિસોડમાં આપણે ભાષાઓના બે પ્રકારના વર્ગીકરણની વાત કરી ગયા: ઐતિહાસિક, આનુવંશિક કે પારિવારિક વર્ગીકરણ અને સ્વરૂપલક્ષી કે આકૃતિમૂલક વર્ગીકરણ. પારિવારિક વર્ગીકરણ એટલે જન્યજનક સંબંધે કે ઐતિહાસિક વિકાસની દ્રષ્ટિએ સંકળાયેલી ભાષાઓને એક પરિવાર કે કુળમાં વર્ગીકૃત કરવી. સ્વરૂપલક્ષી વર્ગીકરણથી એ તદ્દન અલગ વસ્તુ છે. કોઈ પણ ભાષાકુળની ભાષાઓ કાયમને માટે એકને એક સ્વરૂપની રહે એવું બનતું નથી. આપણે અગાઉ અનેક વખત નોંધ્યું છે કે ભાષા એ સતત પરિવર્તન પામે છે, વિકસે છે અને એ પરિવર્તન કે વિકાસ સ્વરૂપગત પણ હોય છે. 18મી સદીમાં સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરતા સર વિલિયમ જોન્સને સંસ્કૃતની લેટિન અને ગ્રીક સાથેની કેટલીક ધાતુ વિષયક અને વ્યાકરણ વિષયક સમાનતાઓ નજરે પડી. વધુ અભ્યાસમાં જર્મન, કેલ્ટિક ભાષાઓ તથા તે પછીની ઈરાની ભાષા પણ એક જ કુળની હોય એવું લાગ્યું. 18મી સદી પછી તુલનાત્મક ભાષા વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ સંશોધનો થયા અને એને પરિણામે ઘણી બધી ભાષાઓ વચ્ચેના કુળ સંબંધો પ્રમાણભૂત રીતે શોધાવા લાગ્યા. ઐતિહાસિક ક્રમે પાછળ જતાં નાના નાના જે ભાષા કુળો હતા એને મોટા કુળોમાં સમાવવાનું શક્ય બન્યું અને એ રીતે જગતના ભાષા કુળો વિશે પ્રમાણભૂત માહિતી આપણને ઉપલબ્ધ બની. જે મુજબ 10-12 મુખ્ય અને ગૌણ મળી લગભગ 15 જગતના ભાષા કુળો વિદ્વાનોએ તારવ્યા છે, જેનો આપણે બહુ ટૂંકમાં પરિચય લેવાનો છે. એ ભાષા કુળની અંદર કઈ કઈ ભાષાઓનો સમાવેશ થાય છે અને એ ભાષા કયા પ્રદેશમાં બોલાય છે, માત્ર એટલી જ માહિતી આપણે આ જગતના ભાષા કુળો સંદર્ભે લઈશું. આપણે જોઈએ જગતના ભાષાકુળો. સૌથી પહેલું ભાષાકુળ છે ભારત યુરોપીય ભાષાકુળ. વિશ્વનું આ સૌથી મોટામાં મોટું અને વિશેષ મહત્વ ધરાવતું ભાષાકુળ છે. યુરોપના થોડાક ભાગોને બાદ કરતાં સમગ્ર યુરોપમાં, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડમાં અને દક્ષિણ ભારત સિવાયના સમગ્ર ભારતમાં આ કુળની ભાષાઓ બોલાય છે. એ રીતે આ કુળની ભાષાઓ સૌથી વધુ ભૌગોલિક વિસ્તાર અને સૌથી વધુ ભાષકો, આશરે 2 અબજ ધરાવે છે. યુરોપની જાણીતી ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, રૂસી, સ્પેનિશ, ઇટાલિયન, ડચ, પોર્ચુગીઝ, આયરિશ, સ્કોચ, પોલિશ, સ્વીડિશ વગેરે તથા ભારતની અર્વાચીન ભાષાઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, પંજાબી, સિંધી વગેરે આ કુળની છે. શ્રીલંકાની સિંહલી અને જીપ્સીઓની રોમાની ભાષાનો સમાવેશ પણ ભારત યુરોપીય પરિવારમાં થાય છે. ભારત યુરોપીય કુળની ઘણી ખરી ભાષાઓ
વિકસિત સુસંસ્કૃત પ્રજાઓની ભાષાઓ છે. એમાંની અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, રૂસી વગેરે ભાષાઓનું તો આંતરરાષ્ટ્રીય મહત્ત્વ છે. એ કુળની પ્રાચીન ભાષાઓ એટલે સંસ્કૃત, ગ્રીક અને લેટિન સાહિત્યની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ ભાષાઓ છે. એ ભાષાઓમાં ઘણા જૂના સમયનું સાહિત્ય ઉપલબ્ધ છે. જેમ કે સંસ્કૃતમાં ઋગ્વેદ છેક આશરે ઈસવીસન પૂર્વે 1200ના અરસાની રચના છે. અને ગ્રીકમાં હોમરના કાવ્યો જે આપણને મળે છે એ આશરે ઈસવીસન પૂર્વે 800માં રચાયેલા છે. આમ ભારત યુરોપીય ભાષાકુળ એ સાંસ્કૃતિક અને સાહિત્યિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું છે. એટલું જ નહીં, પરંતુ એમાં ભાષા અધ્યયનની સામગ્રી પણ વિશેષપણે ઉપલબ્ધ છે. ભાષાનો તુલનાત્મક પદ્ધતિનો અભ્યાસ પણ આ કુળના સંદર્ભે જ ખૂબ વહેલો કરવામાં આવેલો. આ કુળ પરત્વે જ ભાષાનો તુલનાત્મક મહત્તમ અભ્યાસ થયો છે. તેથી આ કુળની મૂળ ભાષા આદિમ ભારત યુરોપીય કેવી હશે તેની કલ્પના પણ વિદ્વાનો કરી શક્યા છે. આ કુળને 10 જુદી જુદી શાખાઓમાં વહેંચવામાં આવી છે. હિટાઇટ, ભારત ઈરાની, ગ્રીક, ઇટાલિક અથવા લેટિન અથવા રોમેન્સ, જર્મેનિક, કેલ્ટિક, આર્મિનિયન, બાલ્ટો સ્લાવોનિક, અલ્બેનિયન, તોખારિયન વગેરે. આ વિશે થોડી વિગતે વાત આપણે પછીથી કરીશું. આ પછીનું બીજું ભાષાકુળ છે એ યુરાલીય ભાષાકુળ. આ ભાષાકુળ મુખ્યત્વે યુરોપમાં અને અમુક અંશે એશિયામાં વિસ્તરેલું ભાષાકુળ છે. એમાં યુરોપની 3 અગત્યની ભાષાઓનો સમાવેશ થાય છે. રશિયાના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા ફિનલેન્ડની ફિનિશ ભાષા, એની નીચે બાલ્ટિક સમુદ્રને કાંઠે આવેલા જૂના સોવિયત સંઘના રાજ્ય એસ્થોનિયાની એસ્થોનિયન ભાષા તથા મધ્ય યુરોપમાં હંગરીની હંગેરિયન કે મગ્યાર ભાષા. આ ઉપરાંત આ ભાષાકુળમાં નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડના ઉત્તરીય ભાગોમાં બોલાતી લેવિશ ભાષા બાલ્ટિક સમુદ્રની આજુબાજુ અને યુરોપીય તેમજ એશિયાઈ રશિયાના કેટલાક ભાગોમાં બોલાતી કેટલીક ભાષાઓનો પણ સમાવેશ થાય છે. આ ભાષા કુળનું મૂળ કેન્દ્ર યુરલ પર્વતની આજુબાજુના પ્રદેશમાં હોવાનું મનાય છે અને એથી યુરલ પર્વતની આજુબાજુ બોલાતું હોવાથી એ યુરાલીય ભાષાકુળ તરીકે ઓળખાય છે. એ પછીનું ત્રીજું ભાષાકુળ જે છે એ છે આલ્તાઈ. એને તુર્કી અથવા તુર્કો તરતાર ભાષાકુળ પણ કહેવામાં આવે છે. આ ભાષાકુળ મુખ્યત્વે એશિયામાં વિસ્તરેલું છે. મધ્ય એશિયામાં આલ્તાઈ પર્વતની આજુબાજુનું પ્રદેશ એનું મૂળ કેન્દ્ર હોવાથી એ નામથી આ ભાષાકુળ ઓળખાય છે. તુર્કિસ્તાનથી આલ્તાઈ પર્વત સુધીના અને એની પૂર્વના પ્રદેશમાં આ કુળની ભાષાઓ બોલાય છે. તુર્કિસ્તાનની તુર્કી, સોવિયત સંઘના મધ્ય એશિયાઈ રાજ્યોની તુર્કમન, આઝારબૈજાની, ઉઝબેક, કઝાક અને કિર્ગિઝ ભાષાઓ તથા મોંગોલિયા અને મંચુરિયાની મોંગોલ અને મેન્ચુ ભાષાઓનો એમાં સમાવેશ થાય છે. કેટલાક વિદ્વાનો યુરાલીય અને આલ્તાઈ ભાષાકુળો વચ્ચે પણ સંબંધ જુએ છે અને એથી યુરલ આલ્તાઈ ભાષાકુળ એવું પણ એને નામ આપે છે.
એ પછીનું ભાષાકુળ છે ચીની તિબેટી ભાષાકુળ અથવા ચીની થાઈ ભાષાકુળ. કેવળ એશિયામાં વિસ્તરેલું આ એક મહત્વનું ભાષાકુળ છે. આ કુળની મહત્વની ભાષા ચીની છે. ઈસવીસન પૂર્વે 2000ના અભિલેખો એ ભાષામાં મળે છે. એ રીતે પણ એનું મહત્વ છે. આજના વિશ્વની એક મહાસત્તાની એ ભાષા છે. એ રીતે પણ એનું રાજકીય મહત્વ છે. આ કુળની બીજી કેટલીક ભાષાઓ છે તિબેટ અને એની આસપાસના પ્રદેશોમાં બોલાતી તિબેટી, ચીનની દક્ષિણે આવેલા હિન્દી ચીનને નામે ઓળખાતા ભૂમિભાગમાંના બર્માની બર્મી, થાઈલેન્ડ કે સિયામની થાઈ કે સિયામી અને લાઓસની લાઓસિયન, હિમાલયના પર્વતીય પ્રદેશમાંની કેટલીક બોલીઓ પણ આ કુળની છે. એ પછીનું ભાષાકુળ છે દ્રાવિડી ભાષાકુળ. આ ભાષાકુળ એશિયામાં અને વિશેષ રીતે ભારતમાં પ્રસરેલું છે. દક્ષિણ ભારતમાં અને શ્રીલંકા સિલોનના ઉત્તર ભાગમાં જે ભાષાઓ બોલાય છે તમિળ, મલયાલમ, તેલુગુ અને કન્નડ એ આ કુળની મહત્વની ભાષાઓ છે. મધ્ય ભારતના પહાડી પ્રદેશોમાં અને ઓરિસ્સા, બિહાર, બંગાળના કેટલાક જંગલી પ્રદેશોમાં બોલાતી ગોંડી વગેરે બોલીઓ પણ આ ભાષાકુળની છે. આ ભાષાકુળની એક ભાષા બ્રાહુઈ છેક બલુચિસ્તાનના પહાડોમાં બોલાતી પણ જોવા મળે છે, જે દર્શાવે છે કે આર્યોના આક્રમણ પહેલાં દ્રવિડો ઉત્તર ભારત અને એની ઉપરના પ્રદેશમાં વસતા હશે. એ પછીની ભાષાકુળ છે મોન ખમેર ભાષાકુળ. આ ભાષાકુળ અગ્નિ એશિયામાં છૂટું છવાયું વિસ્તરેલું છે. મોન ભાષા દક્ષિણ બર્મામાં બોલાય છે અને ખમેર ભાષા જૂથમાં નિકોબાર ટાપુઓની નિકોબારી, હિન્દી ચીનમાંના કંબોડિયાની કંબોડિયન, વિયેતનામની વિયેતનામી વગેરેનો સમાવેશ થાય છે. મધ્ય ભારતમાં છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાં અને આસામના ખાસી પહાડોમાં વસતી પહાડી જાતિઓ જે છે એની ભાષાઓ મુંડા અને ખાસી પણ આ ભાષાકુળની ભાષાઓ છે. મોન ખમેર ભાષાકુળ, જેને ઓસ્ટ્રો એશિયાટિક ભાષાકુળ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછીનું ભાષાકુળ છે મલાયો પોલિનેશિયન ભાષાકુળ. આ ભાષાકુળ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ ફેલાયેલું છે. પેસિફિક મહાસાગરના ટાપુઓમાં અને પશ્ચિમમાં છેક માલાગાસી એટલે કે માડાગાસ્કર ટાપુ સુધી, સુમાત્રા, મલાયા, બોર્નિયોના કિનારાના તથા અન્ય સ્થળોએ વ્યાપક મલય ભાષા, એના પર આધારિત ઇન્ડોનેશિયાની સત્તાવાર ભાષા ઇન્ડોનેશિયન, જાવા અને બાલીની ભાષાઓ તથા માડાગાસ્કરની માલાગાસી ભાષા એ આ કુળની છે. એ ઉપરાંત પૂર્વમાં ફિલિપાઇન્સ, ફિજી, હવાઈ, ન્યૂઝીલેન્ડ, સોલમન, ફોર્મોસા વગેરે ટાપુઓમાં બોલાતી ઘણી બધી ભાષાઓ અને બોલીઓ એ આ કુળની છે. કેટલાક વિદ્વાનો મોન ખમેર અને મલાયો પોલિનેશિયન ભાષાકુળોને સંબંધ માને છે અને એમને ઓસ્ટ્રિક ભાષાકુળ તરીકે પણ ઓળખાવે છે. એ પછીનું ભાષાકુળ છે આફ્રો એશિયન ભાષાકુળ અથવા સેમિટિક હેમેટિક ભાષાકુળ. આ ભાષાકુળ પ્રાચીનતાની દૃષ્ટિએ અને સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ
ભારત યુરોપીય ભાષાકુળ પછી મહત્વનું સ્થાન ધરાવે છે. આફ્રિકા અને એશિયા આ કુળના ભાષા પ્રદેશો છે. યહૂદી વગેરે પ્રાચીન જાતિઓ માટેના નામ સેમાઇટ અને એના પરથી આ કુળની એક મહત્વની શાખા એ સેમિટિક તરીકે ઓળખાય છે. પ્રાચીન ભાષાઓ જેવી કે બેબિલોનિયન કે અસિરિયન કે અક્કેડિયન, ફિનિશિયન, હિબ્રુ, અરામી વગેરે સેમિટિક શાખાની ભાષાઓ છે. આ બધી ભાષાઓ ઈસવીસન પૂર્વે 8મા સૈકા અને એની પહેલાં વિકસેલી હતી. પ્રાચીન બેબિલોનિયન ભાષાના કિલાકાર લિપિના લખાણો અને અભિલેખો અને માટીની તકતીઓ રૂપે એ ઈસવીસન પૂર્વે 2800માં મળે છે. આ ભાષાઓ આજે અલબત્ત લુપ્તવત છે. આ ભાષાઓનું સ્થાન આજે આ પ્રદેશોમાં અરબી ભાષાએ લીધું છે. એટલું જ નહીં, પણ અરબી આરબ રાજ્યોના વિસ્તાર સાથે અરબસ્તાન કહેતા સાઉદી અરેબિયાથી લઈને આફ્રિકાના ઇજિપ્ત, અલ્જેરિયા અને મોરોક્કો સુધી સત્તાવાર ભાષા તરીકે વિસ્તરેલી છે. ઇસ્લામની પવિત્ર ભાષા તરીકે અને સાહિત્યની ભાષા તરીકે પણ એનું મહત્વનું સ્થાન છે. અરબી ઉપરાંત આફ્રિકાના ઇથિઓપિયા, એબિસિનિયા પ્રદેશની ઇથિઓપિયન એબિસિનિયન ભાષા પણ સેમિટિક શાખાની છે. આ ભાષાકુળની બીજી શાખા છે હેમિટિક. ઇજિપ્શિયન, બર્બર, કુશાઇટ અને ચાદ ભાષાઓનો સમાવેશ આ શાખામાં થાય છે. પ્રાચીન ઇજિપ્શિયનમાં તો છેક ઈસવીસન પૂર્વે 4000ના ચિત્રલિપિમાં લખાયેલા અભિલેખો મળે છે. નાઇલ નદીને કિનારે જે મિસર સંસ્કૃતિ વિકસી હતી તેની આ ભાષા. આજે તો ઇજિપ્તમાં પણ અરબી ભાષાએ સ્થાન મેળવ્યું છે. ઇજિપ્શિયનમાંથી ઉતરી આવેલી કોપ્ટિક ભાષા ધાર્મિક વિધિઓમાં આજે વપરાય છે. બર્બર ભાષાઓ ઉત્તર આફ્રિકા અને સહરાના વિસ્તારોમાં છૂટી છવાઈ વેરાયેલી છે. અલબત્ત ઘણી જગ્યાએ ત્યાં પણ માન્ય ભાષા તો આજે અરબી જ બની ચૂકી છે. કુશાઇટ શાખાની ભાષાઓ પૂર્વ આફ્રિકાના શિંગડા જેવા ભાગમાં અને તેની આસપાસના પ્રદેશમાં બોલાય છે. સોમાલિયાની સોમાલી વગેરે ભાષાઓનો એમાં સમાવેશ થાય છે. ચાદ શાખામાં ઉત્તર અને મધ્ય નાઇજીરિયામાં ચાદ સરોવરની આજુબાજુના પ્રદેશોમાં નાના નાના ભાષા સમાજોમાં બોલાતી અને ખૂબ ઓછી જાણીતી એવી ઘણી ભાષાઓનો સમાવેશ થાય છે. સેમિટિક અને હેમિટિક ભાષાકુળને એકબીજા સાથે જોડી દઈને સેમિટિક હેમિટિક ભાષાકુળ બનાવવામાં આવ્યું છે. પરંતુ હેમિટિક શાખાની ભાષાઓનું મળતાપણું જેટલું સેમિટિક શાખાની ભાષાઓ સાથે છે એટલું એકબીજાની સાથે નથી. એટલે હવે ભાષા વૈજ્ઞાનિકો આ બધા ભાષા જૂથોને આફ્રો એશિયન ભાષાકુળની શાખાઓ ગણાવે છે. હેમિટિકની જે ભાષાઓ છે એ શાખાની એ બધામાં એટલું મળતાપણું નથી જેટલું એની સેમિટિક શાખા સાથે છે. તો ભાષા વૈજ્ઞાનિકોએ આ બંને શાખાને ભેળી કરી અને આજે એને આફ્રો એશિયન ભાષાકુળની શાખાઓ તરીકે ઓળખાવે છે. આ પછીનું ભાષાકુળ છે બાન્ટુ ભાષાકુળ. આફ્રિકામાં આફ્રો એશિયન ઉપરાંત ઘણી બધી ભાષાઓ બોલાય છે.
પરંતુ એમાંની ઘણી બધી ભાષાઓના ભાષકો જે છે અલ્પસંખ્ય છે. આમાંનું સૌથી મોટું ભાષાકુળ તે બાન્ટુ ભાષાકુળ છે. આફ્રિકાના દક્ષિણ પશ્ચિમ છેડાના થોડા ભાગને બાદ કરતાં ભૂમધ્ય રેખા નીચેના સમગ્ર આફ્રિકા ખંડમાં યુરોપિયનોના આક્રમણ પહેલાં આ ભાષાકુળ વ્યાપ્ત હતું. આફ્રિકાના પશ્ચિમ મધ્ય ભાગમાં સમગ્ર ગીની કાંઠે નાઇજર નદીની નીચેના પ્રદેશમાં બોલાતા કેટલાક ભાષા જૂથોને બાન્ટુ ભાષા સાથે જોડીને કેટલીકવાર નાઇજર કોંગો એવું ભાષાકુળ પણ દર્શાવવામાં આવે છે. એ પછીનું ભાષાકુળ છે ચારી નાઇલ ભાષાકુળ. ટાન્ઝાનિયાની ઉપરના ચારી અને નાઇલ નદીના પ્રદેશમાં બોલાતી ભાષાઓને ચારી નાઇલ ભાષાકુળ નામથી ઓળખવામાં આવે છે. એ પછીનું ભાષાકુળ છે ખોઈસન ભાષાકુળ. આફ્રિકાના છેક દક્ષિણ પશ્ચિમ ભાગમાં બોલાતી બુશ્મન વગેરે ભાષાઓને ખોઈસન ભાષાકુળમાં દર્શાવવામાં આવે છે. એ પછીનું ભાષાકુળ છે એસ્કિમો અલ્યુટ ભાષાકુળ. ઉત્તર અમેરિકાને પશ્ચિમ છેડે આવેલા અલ્યુશિયન ટાપુઓમાં બોલાતી અલ્યુટ ભાષાનો અને અલેસ્કાથી લઈ ગ્રીનલેન્ડ અને લેબ્રાડોર સુધીનો આર્કટિક મહાસાગરના કિનારાઓના પ્રદેશમાં બોલાતી એસ્કિમો ભાષાઓનો સમાવેશ આ કુળમાં થાય છે. એ પછીનું ભાષાકુળ છે એથબેસ્કન ભાષાકુળ. અલેસ્કાનો અંદરનો ભાગ અને કેનેડાના ઉત્તર પશ્ચિમ ભાગમાં આ ભાષાકુળ વિસ્તરેલું છે. કેલિફોર્નિયામાં છૂટી છવાઈ બોલાતી કેટલીક ભાષાઓ અને મેક્સિકોની ઉત્તર સરહદની બાજુના મોટા વિસ્તારમાં પણ આ કુળની ભાષાઓ બોલાય છે. એ પછીનું ભાષાકુળ છે અલ્ગોન્કિન ભાષાકુળ. પૂર્વમાં લેબ્રાડોરથી કેરોલિના સુધીના એટલાન્ટિકના કિનારાના પ્રદેશોમાં, લેબ્રાડોરથી રોકી પર્વત સુધીના કેનેડાના સમગ્ર પૂર્વ અને મધ્ય વિસ્તારમાં અને એની દક્ષિણે મિસિસિપીના ઉત્તરી ભાગમાં આ કુળની ભાષાઓ બોલાય છે. મેસેચ્યુસેટ્સ, ફોક્સ વગેરે આ કુળની ભાષાઓ છે. ઉત્તર અમેરિકાના 8-10 મોટા ભાષાકુળો વિશે જે અભ્યાસ થયો છે એમાંના મહત્ત્વના 3 ભાષાકુળ એટલે એસ્કિમો અલ્યુટ, એથબેસ્કન અને એલ્ગોન્કિન ભાષાકુળ. એ પછીનું ભાષાકુળ છે ઓસ્ટ્રેલિયન ભાષાકુળ. ઓસ્ટ્રેલિયાની માન્ય ભાષા તો ભારત યુરોપીય પરિવારની અંગ્રેજી ભાષા છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભાષાઓનું સ્થાન પણ આજે અંગ્રેજીએ જ લીધું છે. એ આદિવાસીઓની ભાષાઓનો બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ થયો નથી, પરંતુ એમની ભાષાઓને ઓસ્ટ્રેલિયન ભાષાકુળમાં ગોઠવવામાં આવે છે. આ મુખ્ય ગૌણ કરીને લગભગ 15 ભાષાકુળ વિશે આપણે માહિતી લીધી. આ 15 ભાષાકુળોને ભૌગોલિક ખંડો પ્રમાણે 7 ખંડોમાં આ રીતે ગોઠવી શકાય. યુરોપ અને એશિયામાં ફેલાયેલું ભાષાકુળ એ ભારત યુરોપીય ભાષાકુળ. મુખ્યત્વે યુરોપમાં ફેલાયેલું ભાષાકુળ એટલે યુરાલીય ભાષાકુળ. મુખ્યત્વે એશિયામાં ફેલાયેલા ભાષાકુળો એટલે આલ્તાઈ, ચીની તિબેટી, દ્રાવિડી, મોનખમેર એટલે કે ઓસ્ટ્રો એશિયાટિક અને મલાયો પોલિનેશિયન ભાષાકુળ. આફ્રિકા અને એશિયામાં ફેલાયેલું ભાષાકુળ એટલે આફ્રો એશિયન ભાષાકુળ અથવા સેમિટિક હેમિટિક ભાષાકુળ. આફ્રિકામાં ફેલાયેલા ભાષાકુળો એમાં આપણે જોયું બાન્ટુ અથવા નાઇજર કોંગો, ચારી નાઇલ, ખોઈસન વગેરે ભાષાકુળો.
અમેરિકામાં ફેલાયેલા ભાષાકુળો, એમાં એસ્કિમો એલ્યુટ, એથબેસ્કન અને એલ્ગોન્કિન ભાષાકુળો, અને ઓસ્ટ્રેલિયામાં વિસ્તરેલું ભાષાકુળ એટલે ઓસ્ટ્રેલિયન ભાષાકુળ. આ સાથે જગતના ભાષાકુળો જે મુખ્યત્વે 15 કુળ વિદ્વાનોએ તારવ્યા છે એની આપણે અહીંયા બહુ ટૂંકી માહિતી લીધી. આ સાથે આજનું મારું જે વિષયનું કામ હતું એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું. આભાર.